નમસ્કાર, જય મહાદેવ. હું અમિત ત્રિવેદી આજે ધોરણ 11 ઇંગ્લિશ ટેક્સ્ટમાં યુનિટ 1 રીડ 2 ધ વાઇલ્ડ સેવિયર સમજાવવા પ્રયત્ન કરી રહ્યો છું. આ પાઠ ચલાવતા પહેલાં હું થોડુંક બ્રીફમાં ટૂંકી સમજૂતી આપી દઉં, બ્રીફ સમરી આપી દઉં કે અલીભાઈ એ આ પાઠનું મેઇન કેરેક્ટર છે અને રામસિંગના ઘરે આવ્યા છે એમના મિત્રને ત્યાં, અને તેમના હિમાલય પર્વતના એક અનુભવ એમને કહે છે. એ કહે અહીંથી વાત શરૂ થાય છે અને અલીભાઈ એ ઇન્ડિયા તિબેટની બોર્ડરની નજીકના ગામે હોય છે, પર્વતની એક ટોચ ઉપર હોય છે, ત્યાં ટિફિન ખાતા હોય છે અને ત્યાં એક અવાજ સંભળાય છે, જુએ છે તો એક બિયર એટલે કે રીંછ હોય છે. એમને થોડો ડર લાગે છે. પછી બાજુમાં એ સ્નો લેપર્ડના 2 બચ્ચા જુએ છે એટલે એમને ચિંતા થાય છે કદાચ આ રીંછ આ 2 બચ્ચાને મારી નાખશે. પણ એટલામાં એમને એ ચિંતા થાય છે કે એની માતા એ આટલામાં જ ક્યાંક હશે અને એ કદાચ બિયરને નહીં જોવે અને મને જોશે તો હુમલો કરી દેશે, અને એ બીકમાં એ નીચા જ વળેલા રહે છે, નીચે જમીનને અડકીને સૂતા રહે છે. પછી એટલામાં મધર લેપર્ડ આવે છે અને બિયર અને મધર લેપર્ડનું દ્વંદ્વ યુદ્ધ થાય છે, કોમ્બેટ થાય છે, અને બંને ગબડતા એક ખીણમાં પડે છે. અને છેલ્લે પાઠના અંતે મધર લેપર્ડ એ પાછી આવે છે અને 2 બચ્ચાને લઈને જતી રહે છે. અહીંયા છેલ્લે જો આ બિયર ન આવ્યું હોત તો અલીભાઈને મધર લેપર્ડ મારી નાખત, તો રીંછ એ અલીભાઈ માટે વાઇલ્ડ સેવિયર એટલે કે વાઇલ્ડ એટલે વન્ય અને સેવિયર એટલે જીવન રક્ષક સાબિત થયું. એટલે પાઠનું ટાઇટલ છે ધ વાઇલ્ડ સેવિયર. ચલો હવે દરેક જણ પેન્સિલ હાથમાં લેશે અને એક એક લીટીમાં હું હાર્ડ વર્ડનું ગુજરાતી કહીશ એ લખતા રહેશે. નીલમ કેમ ડેશિંગ, ડેશિંગ એટલે ધસી આવવું, દોડી આવવું. નીલમ એ દોડી આવી ઇન્ટુ ધ હાઉસ, ઘરમાં. શાઉટિંગ, શાઉટિંગ એટલે બૂમ પાડવી, બૂમો પાડતી. જોયફુલી, જોયફુલ એટલે ખૂબ જ આનંદથી, અત્યાનંદથી. અલીભાઈ હેઝ કમ, અલીભાઈ હેઝ કમ, અલીભાઈ આવ્યા છે, અલીભાઈ આવ્યા છે. ઓલ ધ મેમ્બર્સ, મેમ્બર્સ એટલે લખો સભ્યો. ઓલ ધ મેમ્બર્સ ઓફ રામસિંગ્સ ફેમિલી, રામસિંગના કુટુંબના બધા જ સભ્યો વેન્ટ રનિંગ આઉટ ટુ સી, વેન્ટ એટલે ગયા, રનિંગ આઉટ એટલે દોડી ગયા, આઉટ એટલે બહાર, ટુ સી, સી એટલે જોવા. એન્ડ ધેર હી વોઝ, અને ત્યાં ઊભા હતા એ ટોલ મેન, ટોલ એટલે ઊંચો માણસ, વિથ બ્રોડ શોલ્ડર, બ્રોડ એટલે પહોળા, પહોળા શોલ્ડર્સ એટલે ખભા. રેડ ચીક્સ, રેડ એટલે લાલ, રતુમડા, ચીક્સ એટલે ગાલ, રતુમડા ગાલવાળા. એન્ડ નોઝ, રતુમડું નાક. એન્ડ વિટિશ કોમ્પ્લેશન, વિટિશ એટલે લખો ઘઉંવર્ણો. આપણો રંગ એ ઘઉંવર્ણો કહેવાય, ઘઉં જેવા રંગનો હોય એને ઘઉંવર્ણો કહેવાય. વિટિશ કોમ્પ્લેક્શન, કોમ્પ્લેક્શન એટલે રંગ. આપણું ઘઉંવર્ણી ત્વચા છે એવી અલીભાઈની પણ ઘઉંવર્ણી ત્વચા હતી. હી વોઝ ડ્રેસ, ડ્રેસ એટલે પોશાક પહેર્યો હતો. ઇન વામ, વામ એટલે હૂંફાળું. થીક, થીક એટલે જાડું. લોંગ એટલે લાંબુ. વુલન કોટ, વુલન કોટ એટલે લખો ઊનનો કોટ. ટાઇટ ટ્રાઉઝર, ટાઇટ ટ્રાઉઝર એટલે ફિટ પેન્ટ, ટ્રાઉઝર એટલે પેન્ટ્સ. બિગ લેધર બૂટ્સ, મોટા લેધર, લેધર એટલે લખો ચામડાના બૂટ, લેધર એટલે ચામડું, ચામડા બૂટ. એન્ડ બ્રાઉન ફર કેપ, અને કથ્થઈ એટલે કે બદામી કલરની ફર કેપ એટલે રૂંવાટીવાળી ટોપી. તો તમારે પૂછાય 1 કે 2 માર્ક, 1 માર્કમાં પૂછાય કે ડિસ્ક્રાઇબ અલીભાઈ, અલીભાઈનું વર્ણન કરો, તો આ 3 લીટી લખી દેવી પડે, બરોબર છે. ચાલો. વિથ અ બ્રોડ સ્માઇલ, એક મોટા સ્મિત સાથે. ફૂલ ઓફ વાર્મ, ફૂલ ઓફ વાર્મ એટલે ખૂબ જ પ્રેમથી ભરેલા સ્મિત સાથે. રામસિંગ હગ્ડ હિમ, હગ એટલે લખો ભેટવું, એમ્બ્રેસ, હગ એટલે એમ્બ્રેસ, EMBRACE, એમ્બ્રેસ. એમ્બ્રેસ હિમ એન્ડ સેડ, કહ્યું કમ ઇન, અંદર આવો, અંદર આવો. યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ, મારા મિત્ર તમને ખૂબ આવકાર છે. અલીભાઈ પેટેડ, પેટ એટલે લખો થાબડવું, અલીભાઈએ થાબડ્યા. એવરીવન, દરેક જણને આમ કહીને થાબડ્યા. એન્ડ સ્પોક લવિંગલી, પ્રેમપૂર્વક બોલ્યા, લવિંગ એટલે પ્રેમપૂર્વક, સ્પીકનું ભૂતકાળ સ્પોક, બોલ્યા, પ્રેમપૂર્વક બોલ્યા. ટુ ઈચ મેમ્બર, દરેક સભ્યને. ઓન ઓફ ધ ફેમિલી, એના ફેમિલી. ઇન ઇઝ થીક, થીક એટલે એકદમ જાડો ઘટ્ટ અવાજ, કેમ છો આવો અવાજ હોય એને થીક વોઇસ કહેવાય. એન્ડ સ્ટ્રોંગ વોઇસ, એકદમ તીવ્ર મજબૂત અવાજ. એન્ડ મેડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલ, કમ્ફર્ટેબલ એટલે આરામદાયક પોઝિશન પર બેઠા,
ઇન અ કાઉચ. કાઉચ એટલે સોફો. સોફામાં ખૂબ જ એકદમ આરામદાયક પોઝિશનમાં આમ બેઠા. મધર પ્રિપેર્ડ સમ ટી. પ્રિપેર એટલે તૈયાર કરવું. માતાએ થોડીક ચા તૈયાર કરી. વાઇલ રામસિંગ ટોક ટુ અલીભાઈ. ત્યારે રામસિંગ શું કરતા હતા? અલીભાઈ સાથે વાતચીત કરતા હતા. ટોક એટલે વાતચીત. અલીભાઈ વોઝ અ ટ્રાવેલર. અલીભાઈ એક મુસાફર હતા. ટ્રાવેલર હુ કવર્ડ લોંગ ડિસ્ટન્સીસ ઓન ફૂટ. જે કવર એટલે કાપવું, લોંગ ડિસ્ટન્સીસ એટલે લખો લાંબુ અંતર, અને ફૂટ એટલે પગ. પગે ચાલીને લાંબુ અંતર કાપતા હતા ઇન ધ હિમાલયન માઉન્ટેન્સ. હિમાલય માઉન્ટેન્સમાં એટલે કે હિમાલય પર્વતમાં. હી લવ ટુ ઓબ્ઝર્વ. ટુ ઓબ્ઝર્વ એટલે લખો નિરીક્ષણ કરવું. તે નિરીક્ષણ કરતા હતા નેચરનું. એમને ખૂબ જ ગમતું કુદરતનું નિરીક્ષણ કરવું. હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ. એ ગામડે ગામડે ફરતા, ટાઉન ટુ ટાઉન, નગરે નગરે ફરતા ઇન ધ માઉન્ટેન્સ પર્વતમાં. એન્ડ સેલિંગ. સેલ એટલે લખો વેચવું. સેલિંગ ડ્રાઈડ એપ્રિકોટ્સ. ડ્રાઈડ એટલે સૂકા, એપ્રિકોટ્સ એટલે જરદાલુ. હર્બ્સ. હર્બ્સ એટલે ઔષધિઓ, વનસ્પતિઓ. એન્ડ મેડિસિન્સ. મેડિસિન્સ એટલે દવાઓ. એન્ડ પ્રિસિયસ સ્ટોન્સ કિંમતી પથ્થરો. હી હેડ કલેક્ટેડ. કલેક્ટ એટલે ભેગું કરવું. જે ભેગું કરતા હતા ડ્યુરિંગ. ડ્યુરિંગ એટલે દરમિયાન ઇન ટ્રાવેલિંગ. મુસાફરી દરમિયાન એ જે વસ્તુઓ, આ જે વસ્તુઓ ભેગી કરતા એ વેચતા. તમારે એક માર્કમાં પ્રશ્ન પૂછાય કે ભાઈ અલીભાઈ એ ગામડે ગામડે શું વેચતા હતા? વોટ વોઝ અલીભાઈ સેલિંગ ઇન ધ વિલેજ? તો આ લખવાનું કે અલીભાઈ વોઝ સેલિંગ, પછી આ જવાબ આખો બેઠો લખી નાખવાનો છે. ડ્રાઈડ એપ્રિકોટ્સ, હર્બ્સ, મેડિસિન્સ એન્ડ પ્રિસિયસ સ્ટોન્સ હી હેડ કલેક્ટેડ ડ્યુરિંગ ધ ટ્રાવેલિંગ. ચાલો. રામસિંગ આસ વેર હેવ યુ બીન ધીસ ટાઈમ? અત્યારે તમે ક્યાં છો? તો આઈ વેન્ટ અપ ધ હાઈ માઉન્ટેન્સ. હું ઊંચા પર્વત ઉપર ગયો હતો. અપ ટુ એટલે સુધી. અપ ટુનું ગુજરાતી લખો સુધી. બોર્ડર્સ ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ. બોર્ડર એટલે સરહદ. ઇન્ડિયા અને તિબેટની સરહદ સુધી ગયો હતો. તો નીલમ આસ એલોન. એલોન એટલે એકલા. નીલમ એ રામસિંગની દીકરી છે. એકલા કે ઓફકોર્સ. ઓફકોર્સ એટલે અલબત્ત. અલબત્ત. આઈ એમ યુઝ ટુ ઇટ. યુઝ ટુ એટલે લખો થી ટેવાયેલા હોવું. યુઝ ટુ એટલે હું એનાથી ટેવાયેલો છું. વેલ આઈ વિલ સ્ટે હિયર ઓનલી ફોર અ નાઇટ. હું આજે રાત્રે અહીંયા રોકાઈશ. સ્ટે એટલે રોકાવું. ટુમોરો આવતીકાલે. મોર્નિંગ સવારમાં. આઈ શેલ લીવ. હું છોડી દઈશ. મીન્સ હું અહીંથી જતો રહીશ. હી સે કે નો અલીભાઈ, નો, ના ના અલીભાઈ, વી વિલ નોટ લેટ યુ ગો. અમે તમને જવા દઈશું નહીં. યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરીઝ. તમારે તમારી હિલ સ્ટોરી કહેવી પડશે, એટલે કે પર્વતની વાર્તાઓ કહેવી પડશે. સેડ નીલમ. આફ્ટર લોટ ઓફ ઇન્સ્ટન્સીસ. આફ્ટર એટલે પછી, ઇન્સિસ્ટન્સ એટલે લખો આગ્રહ. પુષ્કળ આગ્રહ કર્યા પછી હી એગ્રીડ. એગ્રી એટલે લખો સંમત થવું. ટુ સ્ટે ફોર 2 days. એ 2 દિવસ રોકાવા માટે સંમત થયા. ધેટ નાઇટ એ રાત્રે દે ઓલ કેપ્ટ અવેક. કેપ્ટ અવેક એટલે જાગતા રહ્યા. ટીલ એટલે સુધી. લેટ એટલે મોડે રાત સુધી તે જાગતા રહ્યા. સિટિંગ ઓન હિઝ બેડ. પથારીમાં બધા બેઠા હતા. લિસનિંગ એટલે લખો હિયર, સાંભળવું. સાંભળતા હતા ટુ હિઝ ઇન્ટરેસ્ટિંગ ટ્રાવેલ એક્સપિરિયન્સ. ઇન્ટરેસ્ટિંગ એટલે લખો રસપ્રદ. ટ્રાવેલ એટલે મુસાફરીના. એક્સપિરિયન્સ લખો અનુભવ. સાંભળતા હતા. અલીભાઈ બિગેન ટેલિંગ હિઝ સ્ટોરી. અલીભાઈએ એમની વાર્તા કહેવાનું શરૂ કર્યું કે ઇટ વોઝ ઓલમોસ્ટ લખો લગભગ કપલ ઓફ અવર્સ. 2 કલાકની વાત છે. ટુ ધ નિયરેસ્ટ વિલેજ. નજીકના ગામમાં. આઈ વોઝ ઓનલી અ ફ્યુ માઇલ્સ અવે. હું થોડાક માઇલ દૂર હતો. હવે એટલે દૂર. ફ્રોમ ધ બોર્ડર ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ. ઇન્ડિયા અને તિબેટ એટલે ભારત અને તિબેટની સરહદથી હું થોડોક દૂર હતો. આઈ વોઝ હંગ્રી. હંગ્રી એટલે લખો ભૂખ્યો. હું ભૂખ્યો હતો. એન્ડ સેટ ડાઉન. નીચે બેઠો. ટુ એન્જોય માય લંચ. મારું બપોરનું ખાણું. લંચ એટલે બપોરનું ખાણું જમવા બેઠો હતો. ઇટ વોઝ ટોટલી સંપૂર્ણપણે, કમ્પ્લીટલી ક્વાઇટ લખો શાંતિ. ક્વાઇટ એટલે શાંતિ હતી. એવરીવેર દરેક જગ્યાએ, ચારે બાજુ. એક્સેપ્ટ એટલે સિવાય કે. સ્પેલિંગ જોજો, EXEPT. એક્સેપ્ટ એટલે સિવાય કે. સમ બર્ડ્સ થોડાક પક્ષીઓ. ચર્પિંગ એટલે ચહેકવું. સમટાઈમ્સ એટલે કોઈક વખતે પક્ષીઓ ચહેકતા હતા. આઈ હેડ હાર્ડલી હેડ અ મોર્સેલ. ફ્યુ મોર્સેલ્સ એટલે કોડિયા.
મારી પાસે થોડાક કોળિયા હતા વેન આઈ હર્ડ, મોર્સલ એટલે ખાસ લખજો, માઉથફુલ ગ્રેન, એક કોળિયો હોય એને મોર્સલ કહેવાય. મારી પાસે થોડાક જ કોળિયા હતા વેન આઈ હર્ડ, ત્યારે મેં સાંભળ્યું. સોફ્ટ, સોફ્ટ એટલે એકદમ ધીમો. એન્ડ ફીબલ ગ્રોઝ, ફીબલ એટલે નાજુક, ગ્રોલ, ગ્રોલ એટલે ઘુરક્યું, એટલે નાના બચ્ચાના ઘુરક્યા એવા એકદમ નાજુક હોય એટલે કે ધીમા હોય. આઈ વોઝ અલાર્મ, અલાર્મ એટલે સાવધ થવું, ચેતી જવું. હું ચેતી ગયો બિકોઝ, કારણ કે ફ્રોમ ધ સાઉન્ડ, સાઉન્ડ્સ એટલે અવાજ ઉપરથી, આઈ વોઝ શ્યોર, મને ખાતરી હતી, ધેટ ઇટ વોઝ નથિંગ, એ કંઈ જ નહોતું, બટ આ બિયર, બિયર એટલે રીંછ, બિયર હતું. આઈ ક્વિકલી, ક્વિકલી લખો ઝડપથી. ક્લોઝ માય, ક્લોઝ એટલે બંધ કરવું, માય ટિફિન બોક્સ, મેં મારું ટિફિન બોક્સ બંધ કર્યું. એન્ડ બેન્ટ લો, બેન્ટ લો એટલે નીચો નમી ગયો. સો દેટ, જેથી ધ સ્મેલ ઓફ ફૂડ, મારા ખોરાકની સુગંધ, સ્મેલ એટલે સુગંધ, એન્ડ માય બોડી, મારા શરીરની સુગંધ, વેર નોટ કેરીડ, એ ના જાય, બાય ધ સ્ટ્રોંગ બ્રિજ, તીવ્ર બ્રિજ, બ્રિજ એટલે પવન, હવા, ટુ ધ મોન્સ્ટર, મોન્સ્ટર એટલે આમ થાય રાક્ષસ, પણ અહીંયા કદાવર પ્રાણી, રીંછ, એટલે આમાં દરેક પ્રાણી એ પોતાની સૂંઘવાની શક્તિ પરથી એને ખબર પડે કેટલામાં આજુબાજુમાં શિકાર છે. એટલે જો આ અલીભાઈનો ખોરાક અને એના શરીરની સુગંધ રીંછ જોડે જાય પવનની દિશામાં, તો રીંછ એની બાજુ આવે, એટલે નીચા નમી ગયા, એટલે હવા ઉપર થઈને જતી રહે. આઈ ટુકઅપ, મેં લીધું, માય બાંબુ સ્ટાફ, બાંબુ એટલે લખો વાંસ, સ્ટાફ એટલે લાકડી, ડાંગ, મેં મારી મોટી લાકડી લીધી બાંબુની એટલે કે વાંસની. વિથ ઇટ્સ પોઇન્ટેડ આયરન એન્ડ, પોઇન્ટેડ એટલે એને અણીદાર, આયરન એન્ડ એટલે લોખંડની અણી હતી, એટલે ભાલા જેવી. ઇન ધ રાઇટ હેન્ડ, મારા જમણા હાથમાં મેં ભાલા જેવી લાકડી લીધી. એન્ડ અ બિગ ડબલ એજેડ, ડબલ એટલે બે, એજ એટલે ધાર, બે ધારવાળું ચપ્પુ લીધું, નાઇફ એટલે ચપ્પુ, ઇન માય લેફ્ટ, મારા ડાબા હાથમાં. આઈ ક્રોલ, ક્રોલ એટલે પેટે ઢસડાઈને ચાલવું, પેટે સરખીને ચાલવું. આઈ ક્રોલ કેરફુલી, કેરફુલી એટલે કાળજીપૂર્વક હું પેટે ઢસડાઈને ચાલ્યો, ટુ ધ એજ ઓફ ધ માઉન્ટેન, એજ એટલે ધાર, પર્વતની ધાર સુધી. એન્ડ લુકડ ડાઉન, લુક ડાઉન એટલે નીચે જોયું. ઇન ટુ ધ ડીપ, ડીપ એટલે ઊંડી, નેરો, નેરો એટલે સાંકડી, વેલી, વેલી એટલે ખીણ, નીચે ખીણમાં મેં જોયું. સૂન, તરત જ માય આઈ સ્પોટ સાઇટ, મારી આંખો એ જોયું. શું જોયું? ટુ ટાઇની, ટાઇની એટલે નાનકડા, સ્નો લેપર્ડ, સ્નો લેપર્ડ એટલે બરફ નહીં દીપડો, કબ્સ, કબ્સ એટલે બચ્ચા, ઓન આ સ્મોલ, સ્મોલ એટલે નાનકડા, ફ્લેટ પીસ ઓફ લેન્ડ, ફ્લેટ પીસ એટલે લખો સપાટ જમીન, ઓફ લેન્ડ, ઓન ધ સ્લોપ, સ્લોપ એટલે લખો ઢાળ, ઓફ ધ ઓપોઝિટ માઉન્ટેન, ઓપોઝિટ એટલે વિરુદ્ધ, સામે જે હતો એ પર્વતના નીચે એક નાનકડું સપાટ જમીન હતી, ત્યાં બે બચ્ચા હતા. કોના? સ્નો લેપર્ડના. ઓ વાવ, વોટ ડીડ દે લુક લાઇક, આસ નીલમ, નીલમ એ રામસિંહની દીકરી છે, એણે કહ્યું ઓહો કેવા લાગતા હતા. દે વેર બ્યુટીફુલ, બહુ સુંદર હતા. દે આર ફ્લફી, ફ્લફી એટલે રૂંવાટીવાળું, ભરાવદાર. સ્નો વ્હાઇટ ફરી, ફરી એટલે રૂંવાટી. કોટ મેચ, મેચ એટલે મેચ થતો હતો પરફેક્ટલી વિથ ધ સ્નો, પરફેક્ટ એટલે સંપૂર્ણપણે એની જે સફેદ રૂંવાટી હતી એ સફેદ બરફ સાથે મેચ થતો હતો. સેડ અલીભાઈ, એઝ ઇફ વિઝ્યુલાઇઝિંગ, વિઝ્યુલાઇઝિંગ, વિઝ્યુલાઇઝિંગ એટલે લખો તાદ્રશ થવું, નિહાળવું, નજર સામે નિહાળવું. તે જાણે નિહાળતા હોય ધેમ જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ હિઝ આઈ, એટલે દ્રશ્ય પહેલાંનું હતું પણ જાણે અલીભાઈ એ એના દ્રષ્ટિ સામે જ બે બચ્ચા હોય અને જોતા હોય એમની આંખો સામે, એમ એ આ દ્રશ્ય નિહાળતા હોય એવું એ વર્ણન કરતા હતા. વોટ વેર ધ કબ્સ ડુઈંગ, આસ નીલ, અર્જુન, અર્જુન કોણ છે? અર્જુન એ નીલમનો ભાઈ છે અને રામસિંહનો દીકરો છે. તો અર્જુને કહ્યું કે બચ્ચા શું કરતા હતા? તો દે વેર પ્લેઇંગ, તે રમતા હતા. ઈચ વન ક્રાઉચ ઓન ધ સ્નો, એ સ્નો એ બરફમાં ગુલાંટિયા ખાતા હતા. ક્રાઉચ એટલે ગુલાંટિયા ખાતા. એન્ડ રોલ, દે આર લવલી, રોલ એટલે ફેરવવું, તે આમ ફેરવતા હતા. ગ્રીન આઈઝ એટ ઈચ અધર, એમની જે લીલીછમ આંખો હતી એ બે બચ્ચા એકબીજા સામે ફેરવતા હતા એટલે જોતા હતા. ધેન વન વુડ જમ્પ ઓન ધ અધર, પછી એક બીજા ઉપર કૂદકો મારતો હતો. જમ્પ એટલે કૂદકો મારો. ધે વુડ રેસલ, રેસલ એટલે કુસ્તી કરવી. તેઓ કુસ્તી કરતા હતા ફોર અ વાઇલ, થોડીક વાર માટે. એન્ડ ગ્રાઉલિંગ સોફ્ટલી, સોફ્ટલી એટલે હળવેકથી ઘુરક્યું કરતા હતા. ધે વુડ ક્રાઉચ અગેન
તેઓ ફરીથી ગુલામટા ખાધા એન્ડ રેસલ અગેન, ફરીથી કુસ્તી કરી એટલે એકબીજાને પંજા આમ કરીને પછાડે. વોચિંગ ધેમ વોઝ ફન, એમને જોવું એક આનંદ હતો, આનંદ હતો, મનોરંજન હતું. બટ આઈ વોઝ વરીડ એટલે લોકો ચિંતા થઈ. એન્ક્સિયસ, ANXIOUS, એન્ક્સિયસ, મને ચિંતા થઈ. બીકોઝ કારણ કે ધ મધર લેપર્ડ કુડ નોટ બી સીન એનીવેર, આજુબાજુમાં એની માતા એટલે કે મધર લેપર્ડ જોવા મળતી હતી નહીં. ધ મધર ઇઝ વેરી ફેરોસિયસ એટલે લોકો હિંસક. મધર લેપર્ડ એ ખૂબ જ હિંસક હોય છે. વેન સી ઇઝ વિથ કબ્સ, જ્યારે એના બચ્ચા સાથે હોય ત્યારે મધર લેપર્ડ ખૂબ જ હિંસક હોય છે. ધેન વોટ હેપન એટલે થવું. આ નીલમે પૂછ્યું પછી શું થયું કે વેલ આઈ કેપ્ટ ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ ઓન માય બેલી. કેપ ક્લોઝ એટલે નજીક રહેવું. ધ ગ્રાઉન્ડ એટલે જમીન. ઓન માય બેલી એટલે લોકો પેટ. હું મારા પેટથી મારા જમીનની નજીક રહ્યો એટલે પેટે ઢસડાઈને જ પડી રહ્યો. આઈ વોઝ વરીડ, મને ચિંતા હતી. ઇફ ધ મધર વોઝ અરાઉન્ડ, જો એની માતા આજુબાજુમાં હશે. સૂન એટલે તરત જ. આઈ સો અ વેરી સ્ટ્રેન્જ થિંગ, મેં એક વિચિત્ર વસ્તુ જોઈ. હેપન થઈ કે ઓલ ઓફ અ સડન લોકો સડનલી એકાએક આ હ્યુજ બ્લેક બિયર, એક મોટું કાળા કલરનું રીંછ કેમ ગ્રોલિંગ, ઘુરક્યા કરતું આવ્યું ફ્રોમ ધ ટ્રીઝ, વૃક્ષમાંથી. એન્ડ રશ ટુવર્ડ્સ ધ કબ્સ, અને કોની તરફ ધસી ગયું તો બચ્ચા તરફ ધસી ગયું. નાઉ આઈ વોઝ વરીડ, હવે મને ચિંતા થઈ. મોર અબાઉટ ધ કબ્સ ધેન મી, મારા કરતાં વધારે કોની ચિંતા થઈ હવે? બચ્ચાની. કારણ કે આ રીંછ કદાચ આ બચ્ચાને મારી નાખત. વિધિન નો ટાઈમ એટલે તરત જ પડવારમાં આઈ હર્ડ આ ડેફનિંગ રોર. ડેફનિંગ એટલે બહેરું કરી નાખે તેવી, રોર એટલે ત્રાળ, ગર્જના મને સંભળાઈ. ઓફ એંગર એટલે ગુસ્સાભરી ત્રાળ સંભળાઈ. ફ્રોમ જસ્ટ અ ફ્યુ મીટર્સ અવે, થોડાક જ મીટર દૂર. ફ્રોમ મી. ટુ માય હોરર એન્ડ સરપ્રાઇઝ. ટુ માય હોરર એટલે મને એકદમ ડર લાગ્યો, અને સરપ્રાઇઝ મને આશ્ચર્ય થયું. અ બિગ વ્હાઇટ કેપ, એક સફેદ કલરની મોટી બિલાડી એટલે અહીંયા લેપર્ડ, બિલાડી નહીં લેપર્ડ, પણ એ પ્રજાતિનું છે, કેટ પ્રજાતિનું છે. બિલાડી એટલે એને લેપર્ડ. ધ મધર સ્નો લેપર્ડ, બરફની મધર લેપર્ડ એટલે કે બરફમાં રહેતી હોય એ માતા, લેપર્ડ માતા, દીપડી માતા. અપિયર એટલે પ્રકટ થઈ એટલે કે દેખાઈ. જમ્પિંગ ડાઉન, કૂદકો માર્યો. અને નિયર બાય એટલે નજીકના. હ્યુજ એટલે મોટા, રોક એટલે ખડક પરથી, એટલે બાજુના મોટા પથ્થરો પરથી એણે કૂદકો માર્યો. ઘોષ શબ્દ એ આશ્ચર્યકરક છે. એક્સલેમ અર્જુને કહ્યું હે ભગવાન. અહીંયા ઘોષના આપણે એ અર્થ કહીએ હે ભગવાન. હાઉ હોરિફાઈંગ, કેટલું ભયંકર. એડેડ નીલમે એડ કર્યું એટલે ઉમેર્યું. કીપ ક્વાઇટ, શાંતિ રાખો. કીપ ક્વાઇટ એટલે શાંત. સેડ ધ મધર ઇમ્પેશન્ટ લખો અધીરાઈથી એની માતા બોલી. કોની? અર્જુનની માતા, નીલમની માતા બોલી, રામસિંહની પત્ની બોલી. વોટ હેપન ધેન, પછી શું થયું તો થેન્ક ગોડ, ભગવાન ભલું કરે, ભગવાનનો આભાર. આઈ વોઝ લકી એટલે નસીબદાર હતો. ફોર હર આઈઝ વેર ફિક્સ ઓન હર કબ્સ, આ માતા, આ મધર લેપર્ડનો જે આંખો હતી કોની પર ફિક્સ થયેલી હતી? નજર ક્યાં હતી? તેના બચ્ચા ઉપર હતી. એન્ડ સી ડિડન્ટ લુક અપ એટ મી, એણે મારી સામે જોયું નહીં. વિધિન મોમેન્ટ્સ, થોડીક જ ક્ષણોમાં, ધ મધર લેપર્ડ લીપ્ડ ડાઉન એટલે લખો કૂદકો મારો, જમ્પ્ડ ડાઉન. એણે કૂદકો માર્યો ઓન ધ બિયર એટલે લીપ્ડ ડાઉન ટુ ધ કબ્સ એટલે બચ્ચા ઉપર. ટુ પ્રોટેક્ટ લખો રક્ષણ કરવા. ધેન એટલે એણે બચ્ચાનું રક્ષણ કરવા એણે ઉપરથી કૂદકો માર્યો. સ્પ્રિંગિંગ અપ એટલે લખો હવામાં ઉછળવું. સ્પ્રિંગિંગ અપ ઇન ધ હેર એટલે હવામાં ઉછળવું. હવામાં ઉછળીને સી લેન્ડેડ એ નીચે ઉતરી. સ્ટ્રેટ સીધી. ઓન ધ બિયર રીંછ ઉપર. ફિયર્સલી એટલે ખૂબ જ ગુસ્સાથી. એન્ડ ફિયરલેસલી એટલે નિર્ભયતાથી, બીક વગર. ધ બિયર લોસ્ટ ઇઝ બેલેન્સ એટલે લખો સમતુલા ગુમાવવી. રીંછે એની સમતુલા ગુમાવી. ટમ્બલિંગ ઓન ધ વાયોલન્ટ લખો હિંસક. વાઇલ્ડ એટલે જંગલી. બીસ્ટ એટલે ખાસ લખજો, બોર્ડમાં પણ પૂછાય. બીસ્ટ એટલે પ્રાણી, જેનો સમાનાર્થી થાય એનિમલ. વેન્ટ રોલિંગ ડાઉન એટલે ગબડવું. ધ સ્ટીપ એટલે સીધા ઢાળ ઉપરથી આ બંને હિંસક જંગલી પ્રાણીઓ એ
ઉપરથી નીચે ગબડ્યા બંને. એન્ડ સ્નોઈ સ્લોપ, આ બરફના ઢોળા ઉપર. ટમ્બલિંગ ઓન ઈચ અધર, ટમ્બલિંગ એટલે એકબીજા ઉપર ગુલામટા ખાતા, આડોટતા. ટીલ દે લેન્ડેડ, ત્યાં સુધી કે જ્યાં સુધી નીચે આવ્યા. ધ નેરો વેલી, એક સાંકડી ખીણમાં. વિથ અ લાઉડ થડ, લાઉડ એટલે મોટો, થડ એટલે ધબાકો, મોટા ધબાકા સાથે ઉપરથી નીચે આવે. આઈ ક્રેન, ક્રેન એટલે ડોક લાંબી, ક્રેન એટલે લાંબુ કરવું. મેં મારી ડોક લાંબી કરી, નેક એટલે ગરદન, મારી ગરદન લાંબી કરી. સો ડીડ ધ ટુ ફ્રાઇટેન્ડ કપ્સ, ફ્રાઇટેન્ડ એટલે ગભરાયેલા, ડરેલા બચ્ચાઓએ પણ ડોક લાંબી કરીને ક્યાં જોઈ? ખીણમાં જોયું. કેમ કે આ પર્વત ઉપરથી ક્યાં પડ્યા? ખીણમાં પડ્યા બંને. અલીભાઈ કન્ટિન્યુ, સોરી, ધ મધર ઇન્સ્ટિંક્ટ, ઇન્સ્ટિંક્ટ એટલે સહજ વૃત્તિ, ઓફ પ્રોટેક્ટિંગ, પ્રોટેક્ટિંગ એટલે રક્ષણ કરવું. હર યંગ વન્સ, યંગ વન્સ એટલે લખો બચ્ચા, કબ્સ, ઇઝ વેરી સ્ટ્રોંગ. માતાની બાળકોને એટલે એના બચ્ચાને બચાવવાની, રક્ષણ કરવાની જે સહજ વૃત્તિ હતી એ ખૂબ જ તીવ્ર હતી, જોરદાર હતી. અલીભાઈ સી ઇઝ ઓલવેઝ રેડી, અલીભાઈ એ હંમેશા તૈયાર હોય ટુ ફાઇટ, લડવા, અનટુ ડેથ, મૃત્યુ સુધી, ફોર હર યંગ વન્સ. શેઠ રામસિંહ, રામસિંગે કહ્યું કે દરેક માતા એના બચ્ચાને બચાવવા માટે મૃત્યુ પામે ત્યાં સુધી લડે. એન્ડ પછી એની પત્ની એટલે કોની? નીલમ અર્જુનની માતાએ કહ્યું, યસ યુ આર રાઇટ સેડ ધ મધર. માતાએ કહ્યું, હા તમે સાચા છો. લવિંગલી લુકિંગ એટ ધ સ્માઇલિંગ ફેસીસ, એણે હસતા ચહેરા જોયા, સ્માઇલિંગ ફેસીસ ઓફ નીલમ એન્ડ અર્જુન, અર્જુન અને નીલમ તરફ. અલીભાઈ કન્ટિન્યુડ, અલીભાઈએ બોલવાનું ચાલુ રાખ્યું, કન્ટિન્યુ ચાલુ. ધ હ્યુઝ બિયર, આ ખૂબ જ મોટું રીંછ. 3 times, 3 times એટલે 3 ગણું. ઇન ધ સાઇઝ ઓફ ધ મધર લેપર્ડ, મધર લેપર્ડથી કેટલા ગણું છે? 3 ગણું. સ્ટૂડ અપ ઓન હિઝ હિન્ડ લેગ્સ, હિન્ડ લેગ્સ એટલે પાછલો પગ, પાછલા પગે ઊભું થયું. એને 4 પગ હોય, આગલા 2 પગ મનુષ્ય, વાંદરા અને રીંછ અને બીજા થોડાક વાંદરાની પ્રજાતિના, એ આગલા 2 પગે ચાલે બી ખરા અને ઘણીવાર એ હાથ તરીકે પણ ઉપયોગ કરે અને પાછલા 2 પગે ઊભા થઈ જાય. તો અહીંયા પાછા હિન્ડ લેગ્સ એટલે પાછલા પગે ઊભું થઈ ગયું. હી સ્ટ્રેચ આઉટ, સ્ટ્રેચ આઉટ એટલે ફેલાવવું, એને ફેલાયા. હિઝ બિગ પો, પો એટલે પંજો, એના મોટા પંજા. વિથ સ્ટ્રોંગ, સ્ટ્રોંગ એટલે મજબૂત. શાર્પ એટલે તીક્ષ્ણ. નેલ, નેલ એટલે નખ, એના જે નખ હતા એકદમ મજબૂત, આમ કરીને ફેલાયા. હી શોડ હિઝ ટીથ, એણે એના દાંત બતાવ્યા, શો એટલે બતાવ્યા. એન્ડ ગ્રાઉલ, ગ્રાઉલ એટલે ગર્જના કરી, ઘુરક્યું કર્યું. ધ મધર્સનો લેપર્ડ, મધર્સનો લેપર્ડ લુકડ એટ હિમ, એની સામે જોયું ફોર અ સેકન્ડ, 1 સેકન્ડ માટે, 1 ક્ષણ માટે. એન્ડ સ્નાલેડ, સ્નાલ એટલે લખો ગર્જના કરવી, ત્રાળ કરવી, ત્રાળ પાડવી. એન્ડ વિથ અ લીપ, એક કૂદકો માર્યો. નોકડ ડાઉન, નોકડ ડાઉન એટલે પછાડી દેવું. ધ બ્લેક મોન્સ્ટર, આ કાળા રીંછ, આ કાળા રાક્ષસને પછાડી દીધું. ધ હોલ વેલી, હોલ એટલે આખી, વેલી એટલે ખીણ, આખી ખીણ. ઇકો, ઇકો એટલે પડઘો પડવો. વિથ ધ સાઉન્ડ્સ ઓફ ધેર ફાઇટ, એમના લડાઈના અવાજથી એટલે એકબીજાના ઘુરક્યા, પછડાવાના અવાજથી પડઘા પડવા લાગ્યા. ધ સ્નો લેપર્ડ વોઝ સ્વિફ્ટ, સ્નો લેપર્ડ ખૂબ જ તેજ હતી. સ્વિફ્ટ એટલે તેજ, ક્વિક, ઝડપી. એન્ડ જમ્પડ એબાઉટ, અને કૂદકા મારતી હતી. ફ્રોમ સાઇડ ટુ સાઇડ, આ બાજુથી કે આ બાજુથી કૂદકો મારે. એન્ડ ટીયરિંગ અવે, ટીયર અવે એટલે ફાડી નાખવું, ચીરી નાખવું. એ ચીરી નાખતી હતી બિગ પીસીસ, મોટા મોટા ટુકડામાં. અ બ્લેક ફરી સ્કીન ઓફ ધ બિયર, આ જે બિયરની કાળા કલરની ફરી સ્કીન, ફરી સ્કીન એટલે રૂંવાટીવાળી ચામડી હતી, એને ચીરી નાખી. ધ બલ્કી, બલ્કી એટલે ભરાવદાર, હૃષ્ટપુષ્ટ. એન્ડ સ્લો, સ્લો એટલે ધીમું. બિયર ફેલ, ફેલ એટલે નિષ્ફળ ગયું. ટુ ઇન્જર, ઇન્જર એટલે ઈજા પહોંચાડવી. હિઝ એનિમી, એનિમી એટલે દુશ્મનને ઈજા પહોંચાડવા નિષ્ફળ ગયું. ધ ફાઇટ લાસ્ટેડ, લાસ્ટ એટલે ચાલવું. આ ફાઇટ ચાલી ફોર અબાઉટ 10 મિનિટ્સ, 10 મિનિટ સુધી ચાલી. ધ બિયર વોઝ બ્લીડિંગ, બ્લીડિંગ એટલે લોહી વહેવું. રીંછમાં લોહી વહેતું હતું. હિયર એન્ડ ધેર, હિયર એન્ડ ધેર એટલે ચારે બાજુથી એને શરીરમાંથી લોહી વહેતું હતું. વેન એવર, વેન એવર એટલે જ્યારે જ્યારે. ધ લેપર્ડ એટેક, એટેક એટલે લખો હુમલો કરવો. ધ બિયર લિફ્ટેડ, બિયરે રીંછે ઊંચું કર્યું. હિઝ હ્યુઝ પેઝ, એના મોટા પંજા. ટુ કવર હિઝ
ફેસ, કવર એટલે ઢાંકવું, ફેસ એટલે ચહેરો, એમનો ચહેરો ઢાંકવા માટે એણે પંજા ઊંચા કરે, એટલે એનો ડિફેન્ડ મોડમાં આવી ગયો, ડિફેન્સ મોડમાં. અત્યાર સુધી એ એટેક મોડમાં હતો, હવે એટલો જોરદાર એટેક થયો મધર લેપર્ડનો કે હવે બસ એનું મોઢું સાચવતું હતું. ધ બિયર વોઝ નાવ ટ્રાઇંગ, હવે રીંછ એ પ્રયત્ન કરતું હતું ટુ એસ્કેપ, એસ્કેપ એટલે ભાગી જવું, રન અવે, ભાગી જવા, ટુ સેવ હિઝ લાઈફ, એનું જીવન બચાવવા માટે એણે ભાગવા પ્રયત્ન કર્યો. ધે બોથ મૂવ ફર્ધર, તે બંને, બોથ એટલે બંને, મૂવ ફર્ધર એટલે આગળ વધ્યા, એન્ડ ફર્ધર આગળ અને આગળ વધતા ગયા, ટીલ ત્યાં સુધી, ધે ડિસઅપિયર, ડિસઅપિયર એટલે અદૃશ્ય થવું, એટલે ઓઝલ થવું, એટલે પાછળ જતું રહેવું. રાઉન્ડ ધ હ્યુઝ માઉન્ટેન, મોટા પર્વતની પાછળ અદૃશ્ય થઈ ગયા. આઈ કુડ નોટ સી ધેમ ફોર અ વાઇલ, મને થોડીક વાર માટે બંનેને જોઈ શક્યો નહીં. બટ આઈ કુડ હિયર, પણ હું સાંભળી શક્યો. ધ ગ્રાઉલ્સ એન્ડ સ્નાલ્સ, ગ્રાઉલ્સ એટલે ગુરકિયા, સ્નાલ્સ એટલે ત્રાળ, ગુરકિયા અને ત્રાળ મને સંભળાતી હતી. ધેન ધ વેલી, વેલી એટલે ખીણ, વોઝ કામ એન્ડ ક્વાઇટ, કામ એન્ડ ક્વાઇટ એટલે શાંત અને ગંભીર થઈ ગઈ, એટલે બિલકુલ ચૂપચાપ શાંત થઈ ગઈ. વન્સ અગેન, ફરીથી ગુરકિયા બંધ થઈ ગયા. ધ મધર રીઅપિયર, રીઅપિયર એટલે પુનઃ પ્રકટ થવું, પાછી આવી. એન્ડ રેન અપ ટુ હર કબ્સ, અને દોડીને એના બચ્ચા પાસે ગઈ. સી સ્મેલ, એણે સૂંઘ્યું, સ્મેલ્ટ એટલે સ્મેલનું ભૂતકાળ, સ્મેલ, એણે સૂંઘ્યા, કોને સૂંઘ્યા? એન્ડ લીકડ, લીક એટલે ચાટવું, એણે સૂંઘ્યા, ચાટ્યા, કોને? ઓવર એન્ડ ઓવર અગેન, ફરીથી, કોને? તો બચ્ચાને. શા માટે? તો ટુ મેક શ્યોર, એને ખાતરી કરવી હતી ધેટ દે વેર નોટ હર્ટ, હર્ટ એટલે ઇન્જર, ઈજા એ ઈજા તો પામ્યા નહોતા બાય ધ બિયર. રીંછે કદાચ એને બચકું ભર્યું હોય તો એને ચાટે એટલે લોહી નીકળ્યું હોય તેને ખ્યાલ આવી જાય. ધ થ્રી ધેન, પછી આ ત્રણે ક્લાઇમ્ડ અપ, એ ચડવા લાગ્યા ધ માઉન્ટેન, પર્વત ઉપર, એન્ડ ડિસઅપિયર, એ પણ અદૃશ્ય થઈ ગયા. તો નીલમે પૂછ્યું, યુ મસ્ટ હેવ ફેલ્ટ રિલીવ, રિલીવ એટલે રાહત થવી, તો તમને રાહત થઈ હશે. તો કે ક્વાઇટ, ક્વાઇટ એટલે બિલકુલ, તદ્દન, એકદમ. આઈ સ્ટેડ ઇન ધ પોઝિશન, હું એ જ પોઝિશનમાં એટલે એ સ્થિતિમાં પડી રહ્યો, સિચ્યુએશન, પોઝિશન, એક જ સ્થિતિમાં રહ્યો ફોર સમ મોર ટાઈમ, થોડોક વધારે સમય, કેમ કે આ ગુસ્સે હતી પાછી આવી જાય કદાચ મધર લેપર્ડ. એન્ડ વોચડ, જોયું ધ ફેમિલી ડિસઅપિયર, આ કુટુંબે ડિસઅપિયર થઈ રહ્યું હતું. ઇન ધ વુડ્સ, વુડ્સ એટલે ફોરેસ્ટ, જંગલ, વન. વેવિંગ ધેર ટેલ્સ, એની પૂંછડી હલાવતું, વેવ એટલે હલાવવું. આઈ ઓલ્સો વેવડ, મેં પણ હાથ હલાવ્યો, માય હેન્ડ, એન્ડ સેડ ગુડ બાય, અને મેં એમને શું કહ્યું? ગુડ બાય. બટ વોટ હેપન ટુ ધ બિયર, પણ બિયરનું શું થયું? આ અર્જુન ઈગલની એટલે આતુરતાથી પૂછ્યું કે બિયરનું શું થયું, એટલે કે રીંછનું શું થયું? તો ગોડ નોઝ, ભગવાન જાણે. ઓલ આઈ નો, હું એટલું જ જાણું છું, ઇઝ ધેટ ધ કમિંગ ઓફ ધ બિયર, રીંછનું આવવું, વોઝ અ બ્લેસિંગ, બ્લેસિંગ એટલે આશીર્વાદ, એ આશીર્વાદ હતા ફોર મી, મારા માટે. બિકોઝ ઇટ રિયલી સેવ્ડ મી, આ રીંછે મને બચાવી લીધો, સેવ એટલે બચાવવું. આઈ થેન્કડ ગોડ, મેં ભગવાનનો આભાર માન્યો. ફોર સેવિંગ, સેવિંગ એટલે બચાવવા, ધ કબ્સ, બચ્ચાને, એન્ડ મી ટુ, મને અને બચ્ચાને બચાવ્યો એ બદલ મેં ભગવાનનો આભાર માન્યો. બસ આ વિડીયો ડાઉનલોડ કરી સતત જોયા કરવો, જેથી આ પાઠમાં ખ્યાલ આવી જશે. અને મારી ચેનલ આ સબસ્ક્રાઈબ કરતા રહેજો, એટલે 11મા અને 12માના હું પાઠ મૂકતો રહીશ, તો દરેકને આ મદદરૂપ થશે. ચલો, જય મહાદેવ, જય મહાદેવ.